નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ભાણવડિયા ગામે થોડા દિવસો પહેલા યુવતીની હત્યા કરવામાં આવી હતી, જેને લઈને પોલીસે આરોપીને ઝડપી લીધો હતો। પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલ સાહેબ ભાવનગર તથા મહુવાના પોલીસ અધિક્ષક શ્રી જે.એસ. સરવૈયા સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તળાજા શ્રી એ.એમ. દેસાઈના માર્ગદર્શન હેઠળ મોટા ખટોડા પોલીસ સ્ટેશન હેઠળ ઇપીકો કલમ 302, 323, 504 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો તારીખ 15/10/2022ના રોજ રજીસ્ટર થયેલ, જે ગુનાના આરોપી અશ્વિનભાઈ દેવાભાઈ ચુડાસમા રહેઠાણ ભાણવડિયા તાલુકો 16/10/2022ના સવારના 7:30 થી 8 વાગ્યાની વચ્ચે ચંદ્રિકાબેન તથા તેની બહેન પુષ્પાબેન વગેરે દાડીએ જતા હતા, જે દરમિયાન આ કામના આરોપી અશ્વિન ચુડાસમા કે જેને 6-1 મહિના પહેલાં ચંદ્રિકાબેનનું માગું તેની પોતા સાથેનો વ્યવસાય કરવા માટે તેની માતાને પાસે માગું નાખેલ હોય અને તેની માતાએ તથા આ ચંદ્રિકાબેનને ના પાડેલ હોય, જેની દાજ રાખી અને આ અશ્વિન આ 5 છોકરીઓ જ્યારે દાડીએ જતી હતી ત્યારે રસ્તા વચ્ચે આડો ઊભો રહી અને પાઇપ વડે ચંદ્રિકાબેનને માથામાં એક ઘા મારી અને મૃત્યુ નિપજાવેલ અને તેની સાથેના સાહિત્યને બચાવવા માટે તેની બહેન વચ્ચે પડતા તેને પણ મારેલ છે અને આ રીતની ઘટના મોટા ખટોડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતી। મોટા ખટોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વ્યાસ સાહેબ તથા તેની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી અને આરોપીને ગણતરીની કલાકોમાં અશ્વિનને પકડી પાડેલ છે અને અશ્વિન હાલ આજે તારીખ 18ના રોજ 16 કલાક સુધી રિમાન્ડ ઉપર છે। ઓકે સર।